નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને દેવોના દેવ મહાદેવના 19 અવતારોની પૌરાણિક કથા જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. પૃથ્વી પર ભગવાન અવતાર ધારણ કરે છે. ક્યારેક ભગવાન સીધા જ અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને પણ અવતાર ધારણ કરતા હોય છે. જ્યારે ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તો એમાં સજીવો ઉત્પન્ન થયા. એ પહેલેથી જ પૃથ્વી તો હતી જ, પરંતુ એમાં સજીવો હતા નહીં. પૃથ્વી તો બ્રહ્માંડ સાથે જોડાયેલી જ છે અને એમાં પ્રલયો કે અન્ય કોઈ કુદરતો આફતો અમુક વર્ષોના અંતરે આવતી જ રહેતી હોય છે, પરંતુ ક્યારેય પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ નથી થયો. કદાચ થયો પણ હોય તો આપણે કોઈએ જોયો નથી જ, પરંતુ આપણે અહીંયા રહીએ છીએ અને આખું જગત અહીં જ વસે છે, માટે જ એ અહીંયા જ હતી એવું જ મનાય. આપણે જેને પૃથ્વી ગ્રહ કહીએ છીએ, એ ગ્રહ તો કોઈ દિવસ નષ્ટ થાય જ નહીં ને. આ સજીવો એ પણ ભગવાન બ્રહ્માજીની જ દેન છે. આપણી પૃથ્વી ઘણા લાખો વર્ષે નાશ પામતી હતી, પરંતુ સંપૂર્ણપણે નહીં. એમાં જ્યાં મહાસાગર હતો ત્યાં પર્વતો આવી ગયા, અને જ્યાં પર્વતો હતા ત્યાં મહાસાગરો બની ગયા. રણ પણ બની ગયું. ક્યારેક તો જ્યાં દરિયો હતો એ દૂર જતો રહ્યો. બસ આ પ્રકારની ઉથલપાથલો પહેલાંના સમયમાં બની હતી. એ એટલું જ સાચું છે જેટલું સાચું છે આપનું અસ્તિત્વ. તે સમયે પણ ઝાડ પાંદડાઓ, પહાડો અને રણ પણ હતા. બધા જ પ્રાણીઓ સંપીને રહેતા હતા. ત્યારબાદ ભગવાન બ્રહ્માજીએ માનવોનું સર્જન કર્યું અને માનવોનો જન્મ થયો એટલે નાત જાતના અને ભાતના ઝઘડાઓની પણ શરૂઆત થઈ ગઈ. એમાં પણ દાનવોએ ઉત્પાત મચાવવાની શરૂઆત કરી અને એમાંથી દુષ્ટત્વ અને અનિષ્ટોએ જન્મ લીધો. માટે જ ભગવાનને આ સૃષ્ટિની સંરચના જાળવવા અને માનવજાતના કલ્યાણ માટે એક અવતાર નહીં પણ ઘણા અવતારો લેવા પડ્યા હતા. એ એટલા માટે કારણ કે દુષ્ટત્વનો નાશ માનવો દ્વારા થઈ શકતો નહોતો. સુર અને અસુરોનો ઝઘડો વધી જ રહ્યો હતો. આ અસુરોને ખતમ કરવા જ ભગવાને અવતારો લેવા પડ્યા હતા. ભગવાન બ્રહ્માજીએ મન્વંતરોની રચના કરી અને એમાંથી જન્મ લીધો માણસોએ. આવા તો કંઈક કેટલાને મન્વંતરો છે. મન્વંતરો માણસો હોવાથી એમને માનવોની રચના કરવાનું ફાવે જ ફાવે, પણ એના મૂળમાં તો છે ભગવાન બ્રહ્માજી. વેદોની રચના આપણા પૌરાણિક ગ્રંથોની પણ પહેલાં થયેલી છે. એમાં ઋગ્વેદમાં એક ઋચા છે કે સૃષ્ટિની રચના થઈ એ પહેલાં સત પણ નહોતું અને અસત પણ નહોતું ને અંતરિક્ષ પણ નહોતું. આપનું બ્રહ્માંડ એ એક મોટા બ્રહ્માંડનો એકદમ નાનકડો ભાગ છે અને એ બ્રહ્માંડ તો આપણી આકાશગંગાની પણ પેલે પાર છે. એનો અર્થ અતિસ્પષ્ટ છે કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે અને ત્યારે જ એમ તો માનવોની ઉત્પત્તિને લીધે જ સત અને અસતના ઝઘડાઓ શરૂ થઈ ગયા અને એના લીધે જ માનવોએ રચેલી સામાજિક વ્યવસ્થાઓ પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ. અનિષ્ટોએ તો સાવ માઝા જ મૂકી દીધી હતી. બ્રહ્માજી પણ કાળક્રમે સૃષ્ટિની સંરચના જળવાઈ રહે એના માટે અમુક વર્ણવ્યવસ્થામાં ફેરફાર કરતા ગયા. એક જાતિ સમાપ્ત થાય તો બીજી જાતિનું નિર્માણ કરતા ગયા, પણ તોય સંતુલન જળવાતું જ નહોતું. એટલે ત્રિદેવ ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશમાંથી ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશે અવતાર ધારણ કરવા પડ્યા હતા. ભગવાન વિષ્ણુના દશાવતાર તો જગજાહેર છે, પણ ભગવાન વિષ્ણુએ બીજા 24 અવતારો પણ લીધા હતા અને એમાં ભગવાન શંકર પણ કઈ રીતે પાછળ રહી જાય, એમણે પણ 19 અવતારો લીધા હતા. તો ભગવાન શિવે કયા 19 અવતારો લીધા હતા એના વિશે આપણે આ વિડીયોમાં માહિતી વિસ્તારથી મેળવીશું. જો શિવ મહાપુરાણની વાત કરીએ તો એમાં ભગવાન શિવજીના ઘણા અવતારોનું વર્ણન જોવા મળે છે, પણ બહુ જ ઓછા લોકોને આ અવતારો વિશે માહિતી છે. ધર્મગ્રંથો પ્રમાણે ભગવાન શંકરના 19 અવતાર લીધા હતા. એક પ્રથમ અવતાર વીરભદ્રનો અવતાર હતો. ભગવાન શિવજીનો આ અવતાર થયો હતો જ્યારે દક્ષે આયોજિત કરેલા યજ્ઞમાં માતા સતીએ પોતાનો દેહ ત્યાગી દીધો હતો, અને જ્યારે ભગવાન શિવજીને આ વાતની ખબર પડી તો એમણે ક્રોધમાં આવીને પોતાના માથા પરથી જટા ઉખાડી અને એને રોષપૂર્વક એક પર્વત પર પટકી દીધી. એ જટાના પૂર્વભાગમાંથી મહાભયંકર વીરભદ્ર પ્રગટ થયા. ભગવાન શિવજીના આ વીરભદ્ર અવતારે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી દીધો અને દક્ષનું માથું કાપી નાંખીને એને મૃત્યુદંડ આપ્યો. વીરભદ્ર પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એમણે એ પાપમાંથી મુક્તિ મેળવવા એક જગ્યાએ આવીને વર્ષો સુધી તપસ્યા કરી.
એ જ સ્થળે એમણે એક શિવલિંગની સ્થાપના કરી અને એ જગ્યાએ ભગવાન શિવજીએ પ્રગટ થઈને એમને પાપમાંથી મુક્ત કર્યા અને એ જ સ્થળને એમણે પોતાનું નામ પણ આપ્યું વીરેશ્વર મહાદેવ, જે વિજયનગર પોળો ફોરેસ્ટ આવેલું છે. 2. દ્વિતીય અવતાર પીપ્પલાદનો અવતાર હતો. માનવજીવનમાં ભગવાન શિવજીના આ પીપ્પલાદ અવતારનું ખાસ મહત્વ રહેલું છે. શનિદેવની પીડાનું નિવારણ આ ભગવાન શિવજીના અવતાર પીપ્પલાદની કૃપાથી જ શક્ય બન્યું હતું. એની કથા એવી છે કે પીપ્પલાદે દેવતાઓને એવું પૂછ્યું કે એવું તો શું કારણ છે કે મારા પિતા દધીચી જન્મથી પૂર્વે મને છોડીને ચાલ્યા ગયા. દેવતાગણે એના જવાબમાં જણાવ્યું કે શનિગ્રહની દ્રષ્ટિને લીધે આવો કુયોગ બન્યો હતો. પીપ્પલાદ આ સાંભળીને ખૂબ જ ક્રોધિત થઈ ગયા. એમણે શનિદેવને નક્ષત્ર મંડળમાંથી પડવાનો શ્રાપ આપ્યો. શ્રાપના પ્રભાવથી શનિદેવ એ જ સમયે આકાશમાંથી પડવા લાગ્યા. દેવતાઓની પ્રાર્થના કરવાથી પીપ્પલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને 16 વર્ષની આયુ સુધી કોઈને નષ્ટ અહીં આપે. બસ એ પછીથી જ પીપ્પલાદના સ્મરણ માત્રથી શનિદેવની પીડા દૂર થઈ જાય છે. શિવ મહાપુરાણ પ્રમાણે સ્વયં ભગવાન બ્રહ્માજીએ આ અવતારનું નામકરણ કર્યું હતું. 3. તૃતીય અવતાર એ નંદીનો અવતાર લીધો હતો. ભગવાન શંકરજી બધાં જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ એ જ વાતનું અનુસરણ કરે છે કે બધાં જીવમાત્રને પ્રેમ સંદેશ આપે છે. નંદી એટલે કે બળદ કર્મનું પ્રતીક છે. અને એનો અર્થ થાય છે કર્મ, એ જ જીવનનો મૂળ મંત્ર છે. આ અવતારની કથા આ મુજબ છે કે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થઈ રહ્યો હતો એ જોઈને પિતાએ શિલાદને સંતાન પેદા કરવાનું કહ્યું. શિલાદે અયોનિજ અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી તો ભગવાન શંકરજીએ સ્વયં શિલાદને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન વચન આપ્યું. થોડા સમય બાદ ધરતી ખેડતાં શિલાદને ધરતીમાંથી જન્મેલું એક બાળક મળ્યું. શિલાદે એનું નામ નંદી રાખ્યું. ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યા. આ પ્રમાણે નંદી નંદીશ્વર બની ગયા. મરુતોની પુત્રી સુઈશા સાથે નંદીનો વિવાહ થયો હતો. 4. ચતુર્થ અવતાર એ ભૈરવ અવતાર સ્વરૂપે ધારણ કર્યો હતો. શિવ મહાપુરાણમાં ભૈરવને પરમાત્મા શંકરનું પૂર્ણ રૂપ બતાવવામાં આવ્યા છે. એક વખત ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સ્વયને શ્રેષ્ઠ માનવા માંડ્યા તો ત્યાં એ તેજપુંજની મધ્યમાં એક પુરુષાકૃતિ દેખાઈ પડી અને એ જોઈને ભગવાન બ્રહ્માજીએ કહ્યું, ચંદ્રશેખર, તમે મારા પુત્ર છો. અતઃ મારી શરણમાં આવો. ભગવાન બ્રહ્માજી આવી વાત સંભાળીને ભગવાન શંકરને ક્રોધ આવી ગયો અને એમણે એ પુરુષાકૃતિને કહ્યું કે કાલની ભાંતિ શોભિત હોવાને લીધે તમે સાક્ષાત કાલરાજ છો. ભીષણ હોવાના લીધે જ તમે ભૈરવ છો. ભગવાન શંકર પાસે આ બધાં વરદાન મેળવીને કાળભૈરવે પોતાની આંગળીના નખથી ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાખ્યું. ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાખવાને લીધે ભૈરવ બ્રહ્મહત્યાના પાપથી દોષિત થઈ ગયા. કાશીમાં ભૈરવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી. કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ અનિવાર્ય બતાવાઈ ગઈ છે. 5. પંચમ અવતાર અશ્વત્થામાનો હતો. મહાભારત પ્રમાણે પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા કાલ, ક્રોધ, યમ અને ભગવાન શંકરના અંશાવતાર હતા. આચાર્ય દ્રોણે ભગવાન શંકરને પુત્ર રૂપમાં પામવા માટે ઘોર તપસ્યા કરી હતી. આનાથી ભગવાન શંકરે એમને વરદાન આપ્યું હતું કે એમના પુત્રના રૂપમાં તેઓ અવતીર્ણ થશે. સમય આવ્યો એટલે સવંતિક રુદ્રએ પોતાના અંશથી દ્રોણના પુત્ર અશ્વત્થામના રૂપમાં અવતાર લીધો. એવી માન્યતા છે કે અશ્વત્થામા અમર છે અને આજે પણ ધરતી પર નિવાસ કરે છે. શિવ મહાપુરાણ પ્રમાણે અશ્વત્થામા આજે પણ જીવિત છે અને એ ગંગા કિનારે નિવાસ કરે છે, પણ કઈ જગ્યાએ એમનો નિવાસ છે એ નથી જણાવવામાં આવેલું. છઠ્ઠો અવતાર શર્ભાવતારનો હતો. ભગવાન શંકરજીનો છઠ્ઠો અવતાર છે શર્ભાવતાર. શર્ભાવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધાન હરણ તથા શેષ શરભ પક્ષી એટલે કે પુરાણોમાં વર્ણિત 8 પગવાળું જંતુ જે સિંહથી પણ વધારે શક્તિશાળીનું હતું. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહના ક્રોધાગ્નિને શાંત કર્યો હતો. લિંગ પુરાણમાં ભગવાન શિવજીના શર્ભાવતારની કથા જણાવેલી છે. એ કથા પ્રમાણે હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહાવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશિપુના વધ પછી પણ જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચી ગયા અને ભગવાન શંકરે શર્ભાવતાર લીધો અને તેઓ આ જ રૂપમાં ભગવાન નરસિંહ પાસે ગયા અને એમની સ્તુતિ કરી. તેમ છતાં ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત થયો જ નહીં.
એ બધું જોઈને સર્પરૂપી ભગવાન શિવ પોતાની પૂંછડીથી ભગવાન નરસિંહને લપેટી લઈને ઉડ્યા. એમણે સર્પાવતારની ક્ષમા યાચના કરી અને ખૂબ જ વિનમ્ર ભાવે એમની સ્તુતિ કરી. સપ્તમ અવતાર ગૃહપતિ અવતાર હતો. આ ભગવાન શંકરનો 7મો અવતાર છે. આ અવતારની કથા કંઈક આ પ્રકારે છે. નર્મદાના તટ પર ધર્મપુર નામનું એક નગર હતું. ત્યાં વિશ્વાનર નામના એક મુનિ તથા એમની પત્ની શુચિષ્મતિ રહેતા હતા. શુચિષ્મતિને ઘણા લાંબા સમય સુધી નિસંતાન રહેવાના લીધે એક દિવસ એણે પોતાના પતિ પાસે ભગવાન શિવજી સમાન પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. પત્નીની આ અભિલાષા પૂર્ણ કરવા માટે વિશ્વાનર કાશી આવ્યા. અહીંયા એમણે ઘોર તપથી ભગવાન શિવના વીરેશ લિંગની સ્થાપના કરી અને ત્યારબાદ એની આરાધના શરૂ કરી. એક દિવસ આ મુનિને વીરેશ લિંગની મધ્યમાં એક બાળક દેખાયો. મુનિએ આ બાળરૂપધારી ભગવાન શિવની પૂજા કરી અને એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે શુચિષ્મતિના ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું. કાલાંતરમાં શુચિષ્મતિ ગર્ભવતી બની અને ભગવાન શુચિષ્મતિના ગર્ભમાંથી પુત્રરૂપે પ્રકટ થયા. એવું કહેવાય છે કે પિતામહ ભગવાન બ્રહ્માજીએ આ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું. અષ્ટમ અવતાર ઋષિ દુર્વાસાનો હતો. ભગવાન શંકરના વિભિન્ન અવતારોમાં ઋષિ દુર્વાસા અવતાર પણ પ્રમુખ અવતાર છે. ધર્મગ્રંથો પ્રમાણે વાત કરીએ તો સતી અનુસૂયાના પતિ મહર્ષિ અત્રિએ ભગવાન બ્રહ્માજીના નિર્દેશ પ્રમાણે પત્ની સહિત વૃક્ષકુલ પર્વત પર પુત્રકામનાથી ઘોર તપ કર્યું. એમના તપથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશે ત્રણેય એમના આશ્રમમાં આવ્યા. એમણે એવું કીધું કે અમારા અંશથી તમે 3 પુત્રોની પ્રાપ્તિ કરશો જેઓ ત્રિલોકમાં વિખ્યાત થશે અને માતા પિતાના યશ કીર્તિ વધારનારા થશે. સમય આવ્યો એટલે ભગવાન બ્રહ્માજીના અંશથી ચંદ્રમા પેદા થયા. ભગવાન વિષ્ણુના અંશથી શ્રેષ્ઠ સંન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનાર ભગવાન દત્તાત્રેય જન્મ્યા અને રુદ્રના અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ ધારણ કર્યો. નવમો અવતાર ભગવાન હનુમાનજી અવતાર સ્વરૂપે ધારણ કર્યો હતો. ભગવાન શિવજીનો આ ભગવાન હનુમાનજી અવતાર એમના બધા જ અવતારોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલો છે. આ અવતારમાં ભગવાન શંકરે એક વાનરનું રૂપ ધારણ કર્યું હતું. શિવ મહાપુરાણ પ્રમાણે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણીની વાતે ઘણો મોટો ઝઘડો થયો હતો અને વાત છેક લડાઈ સુધી પહોંચી ગઈ હતી અને માટે જ ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. એ જોઈને ભગવાન શંકરે લીલાવશ થઈને કામાતુર થઈને પોતાનો વીર્યપાત કરી દીધો. સપ્તર્ષિઓએ આ કેટલાક પાંદડાઓમાં સંગ્રહિત કરી દીધું. સમય આવ્યે આ સપ્તર્ષિઓએ વાનરરાજ કેસરીની પત્ની અંજનીના કાનના માધ્યમે એના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધું અને એનાથી અત્યંત તેજસ્વી અને પ્રબળ પરાક્રમી ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ થયો. દસમ અવતાર વૃષભનો અવતાર હતો. ભગવાન શંકરે એક ખાસ પરિસ્થિતિઓમાં વૃષભ અવતાર લીધો હતો. આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન વિષ્ણુના પુત્રોનો સંહાર કર્યો હતો. ધર્મગ્રંથો પ્રમાણે વાત કરીએ તો જ્યારે ભગવાન વિષ્ણુ દૈત્યોને મારવા માટે પાતાળલોકમાં ગયા તો ત્યાં એમને ઘણી બધી ચંદ્રમુખી સ્ત્રીઓ દેખાઈ. ભગવાન વિષ્ણુએ એમની સાથે પ્રણેફાગ ખેલીને ઘણા બધા પુત્રોને જન્મ આપ્યો. ભગવાન વિષ્ણુના આ પુત્રોએ પાતાળલોકથી માંડીને પૃથ્વીલોક સુધી ખૂબ જ વધુ ઉપદ્રવ ફેલાવ્યો. એનાથી ગભરાઈને ભગવાન બ્રહ્માજી ઋષિમુનિઓને લઈને ભગવાન શિવજી પાસે ગયા અને એમની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા માંડ્યા. તો ભગવાન શંકરે વૃષભરૂપ ધારણ કર્યો અને ભગવાન વિષ્ણુના આ પુત્રોનો સંહાર કર્યો હતો. 11મો અવતાર યતિનાથનો અવતાર લીધો હતો. ભગવાન શંકરે યતિનાથ અવતાર ધારણ કરીને અતિથિના મહત્વનું પ્રતિપાદન કર્યું હતું. એમણે આ અવતારમાં અતિથિ બનીને ભીલ દંપતીની પરીક્ષા કરી હતી. જેનાથી આ ભીલ દંપતીએ પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા હતા. ધર્મગ્રંથો પ્રમાણે અર્બુદાચલ પર્વતની સમીપ શિવભક્ત આહુકા ભીલ દંપતી રહેતા હતા. એક વખત ભગવાન શંકર યતિનાથના વેશમાં એમના ઘરે આવ્યા. ત્યારે એમણે આ ભીલ દંપતીના ઘરમાં રાત વિતાવવા માટેની ઈચ્છા જણાવી. આહુકાએ પોતાના પતિને ગૃહસ્થીની મર્યાદાનું સ્મરણ કરાવતા એણે સ્વયં ધનુષબાણ લઈને બહાર રાત વિતાવવાની અને યતિને ઘરમાં વિશ્રામ કરવા દેવાનો પ્રસ્તાવ મૂક્યો. એ પ્રમાણે આહુક ધનુષબાણ લઈને બહાર જતો રહ્યો. પ્રાતકાલ આહુકા અને યતિ જોવે છે કે વન્ય પ્રાણીઓએ એને મારી નાખ્યો છે. એ જોઈને યતિનાથ ઘણા જ દુઃખી થયા તો આહુકાએ એમને શાંત કરતાં કહ્યું કે આપ શોક ના કરશો. અતિથિ સેવામાં પ્રાણ ત્યાગવો એ પણ ધર્મ જ છે અને એનું પાલન કરીને અમે તો ખૂબ જ ધન્ય થઈ ગયા છીએ. આહુકા જ્યારે પોતાના પતિની ચિતાગ્નિમાં જલવા લાગી તો ભગવાન શિવજીએ એને દર્શન આપ્યા અને આગલા જન્મમાં પોતાના પતિને મળવાનું વરદાન પણ આપ્યું.
બારમો અવતાર ભગવાને કૃષ્ણદર્શનનો અવતાર લીધો હતો. ભગવાન શિવજીએ આ અવતારમાં યજ્ઞ આદિ ધાર્મિક કાર્યોનું ખાસ મહત્વ જણાવ્યું છે. આ રીતે આ અવતાર પૂર્ણત ધર્મનું પ્રતીક સમાન છે. ધર્મગ્રંથો પ્રમાણે ઈક્ષ્વાકુવંશીય શ્રાદ્ધદેવની 9મી પેઢીમાં રાજા નભગનો જન્મ થયો હતો. વિદ્યા અધ્યયન માટે ગુરુકુલ ગયેલાં નભગ જ્યારે ઘણાં દિવસો સુધી પાછાં ના આવ્યા તો એમના ભાઈઓએ રાજ્યનું વિભાજન કરીને પરસ્પરમાં વહેંચી લીધું. નભગને આ વાતની જ્યારે જાણ થઈ તો એ સીધાં પોતાના પિતા પાસે પહોંચ્યા. પિતાએ નભગને કહ્યું કે એ યજ્ઞ પારાયણ બ્રાહ્મણોના મોહને દૂર કરીને એમના યજ્ઞને સંપન્ન કરીને એમના ધનને પ્રાપ્ત કરે ત્યારે નભગે યજ્ઞભૂમિમાં પહોંચીને વૈશ્ય દેવ સૂક્તના સ્પષ્ટ મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ સંપન્ન કરાવ્યો. અંગારિક બ્રાહ્મણ યજ્ઞ અવશિષ્ટ ધન નભગને આપીને સ્વર્ગમાં જતાં રહ્યાં. બરોબર એ જ સમયે ભગવાન શિવજીએ કૃષ્ણદર્શન રૂપમાં પ્રગટ થઈને બોલ્યાં કે અવશિષ્ટ ધન પર તો એમનો જ અધિકાર છે. વાદવિવાદ વધતાં કૃષ્ણદર્શન રૂપધારી ભગવાન શિવજીએ પોતાના પિતાને જ આનો નિર્ણય કરવાં કહ્યું. નભગના પૂછવાં પર શ્રાદ્ધદેવે કહ્યું કે આ મહાપુરુષ પોતે જ શંકર ભગવાન છે. યજ્ઞમાં અવશિષ્ટ વસ્તુઓ એમની જ છે. પિતાની વાતોને માનીને રાજા નભગે ભગવાન શિવજીની સ્તુતિ કરી. 13મો અવતારમાં અવધૂત અવતાર ધારણ કર્યો હતો. ભગવાન શંકરે અવધૂત અવતાર લીધો અને દેવરાજ ઇન્દ્રનો અહંકાર ચકનાચૂર કર્યો હતો. ધર્મગ્રંથો પ્રમાણે એકવાર એવું થયું કે બૃહસ્પતિ અને અન્ય દેવતાઓને સાથે લઈને દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકરજીના દર્શન માટે કૈલાસ પર્વત પર ગયા હતા. તો દેવરાજ ઇન્દ્રની પરીક્ષા કરવા માટે ભગવાન શંકરે અવધૂત સ્વરૂપ ધારણ કર્યો અને એમનો માર્ગ રોકી દીધો હતો. દેવરાજ ઇન્દ્રએ પુરુષને અવજ્ઞાપૂર્વક વારંવાર એમનો પરિચય પૂછ્યો તોય તેઓ મૌન જ રહ્યા. એના પર ક્રુદ્ધ થઈને દેવરાજ ઇન્દ્રે જ્યારે અવધૂત પર પ્રહાર કરવા માટે વજ્ર છોડ્યું તો એમનો હાથ જ સ્તંભિત થઈ ગયો અને એ ત્યાંથી જરાય હલ્યો પણ નહીં. એ દેખીને બૃહસ્પતિએ ભગવાન શિવજીને ઓળખી જઈને અવધૂતની બહુવિધી સ્તુતિ કરી અને એનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ દેવરાજ ઇન્દ્રને ક્ષમાયાચના આપી. 14મો અવતાર ભિક્ષુવર્ય અવતાર રૂપે લીધો હતો. ભગવાન શંકર તો દેવાધિદેવ છે. તેઓ સંસારમાં જન્મ લેતા દરેક સજીવોના જીવન રક્ષક પણ છે. ભગવાન શંકરજીનો ભિક્ષુવર્ય અવતાર પણ આપણને એ જ સંદેશ આપે છે. ધર્મગ્રંથો પ્રમાણે વિદર્ભ નરેશ સત્યર્થને શત્રુઓએ મારી નાખ્યા. એમની ગર્ભવતી પત્નીએ છુપાઈને પોતાના પ્રાણ બચાવ્યા. જ્યારે સમય આવ્યે એક પુત્રરત્નને જન્મ આપ્યો. તો રાણી જ્યારે જળ પીવા માટે સરોવરમાં ગઈ તો મગર એણે પોતાનો આહાર બનાવી દીધી. ત્યારે એ બાળક ભૂખ પ્યાસથી તડપવા માંડ્યો અને એકલામાં તો ભગવાન શિવજીની પ્રેરણાથી એક ભિખારણ ત્યાં પહોંચી તો ભગવાન શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું અને એ ભિખારણને એ બાળકનો પરિચય આપ્યો અને એ બાળકના પાલન પોષણનો નિર્દેશ આપ્યો. સાથે એવું પણ કીધું કે આ બાળક વિદર્ભ નરેશ સત્યર્થનો પુત્ર છે. એ બધું જણાવીને ભિક્ષુક રૂપધારી ભગવાન શિવજીએ એ ભિખારણને પોતાના વાસ્તવિક રૂપના પણ દર્શન કરાવ્યા. ભગવાન શિવજીના આદેશ પ્રમાણે એ ભિખારણે એ બાળકનું પાલનપોષણ કર્યું. જ્યારે મોટો થઈને એ બાળક ભગવાન શિવજીની કૃપાથી પોતાના દુશ્મનોને હરાવીને પોતાનું રાજ્ય મેળવવા માટે સમર્થ બન્યો. 15મો અવતાર સુરેશ્વરનો અવતાર હતો. ભગવાન શિવજીનો આ સુરેશ્વર અવતાર ભક્તો પ્રતિ પ્રેમ ભાવનાને પ્રદર્શિત કરે છે. આ અવતારમાં ભગવાન શંકર એક નાના બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને એને પોતાની પરમ ભક્તિ અને અમ્રપદનું વરદાન આપ્યું. ધર્મગ્રંથો પ્રમાણે વ્યાઘ્રપદનો આ પુત્ર ઉપમન્યુ પોતાના મામાના ઘરે ઉછતો હતો. એ હંમેશા દૂધ પીવાની જ ઈચ્છાથી વ્યાકુળ રહેતો અને એની માતાએ એની અભિલાષા પૂર્ણ કરવા માટે ભગવાન શિવજીની શરણમાં જવાનું કીધું. એનાથી પ્રેરિત થઈને ઉપમન્યુ વનમાં ગયા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવા માંડ્યા. ભગવાન શિવજીએ આ સુરેશ્વરનું રૂપ ધારણ કર્યું અને એને દર્શન આપ્યા અને ભગવાન શિવજીની અલગ અલગ રીતે નિંદા કરી. એના પર ઉપમન્યુ ક્રોધિત થઈ ગયા અને ઇન્દ્રને મારવા માટે ઊભા થઈ ગયા. ઉપમન્યુને પોતાનામાં દ્રઢ શક્તિ અને અટલ વિશ્વાસ જોઈને ભગવાન શિવજી પોતાના વાસ્તવિક રૂપના દર્શન કરાવ્યા તથા ક્ષીરસાગર સમાન એક અનશ્વર સાગર એને પ્રદાન કર્યું. એમની પ્રાર્થના કરવાથી પરમ કૃપાળુ ભગવાન શિવજીએ એને પરમ ભક્તનું પદ પણ આપ્યું. 16મો અવતાર એ કિરાત અવતાર હતો. ભગવાન શંકરે કિરાત અવતારમાં પાંડુપુત્ર અર્જુનની વીરતાની પરીક્ષા લીધી હતી. મહાભારત પ્રમાણે કૌરવોએ છળકપટથી પાંડવોનું રાજ્ય હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડ્યું હતું.
જ્યારે વનવાસમાં અર્જુન ભગવાન શંકરજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરતો હતો તો દુર્યોધન દ્વારા મોકલાવેલો મૂળ નામનો દૈત્ય અર્જુનને મારવા માટે સુવરનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચ્યો. અર્જુને એ સુવર પર પોતાના બાણનો પ્રહાર કર્યો તો એ બરાબર એ જ સમયે ભગવાન શંકરે પણ કિરાત વેશ ધારણ કરીને એ સુવર પર પોતાનું બાણ ચલાવ્યું. ભગવાન શિવજીની માયાથી અર્જુન એમને ના ઓળખી શક્યો અને એ સુવરનો વધ એના જ બાણથી થયો છે એવું કહેવા લાગ્યો. એના માટે ઘણો જ ઉગ્ર વાદવિવાદ પણ થયો અને વાત તો છેક યુદ્ધ સુધી પહોંચી ગઈ. અર્જુને કિરાત વેશધારી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું. અર્જુનની વીરતા દેખીને તો ભગવાન શિવજી પણ પ્રસન્ન થયા અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને અર્જુનને કૌરવો પર વિજય પ્રાપ્ત કરશે એવા આશીર્વાદ આપ્યા. અર્જુનની આ પ્રકારની વીરતા જોઈને ભગવાન શિવજીએ અર્જુનને એક દિવ્યાસ્ત્ર પણ આપ્યું હતું અને એનું નામ છે પાશુપશાસ્ત્ર. ભગવાન શંકરે જણાવ્યું કે આ પાશુપશાસ્ત્રનો ઉપયોગ તે એક જ વખત કરી શકશે એટલે તું યોગ્ય સમયે જ એનો ઉપયોગ કરજે. 17મો અવતાર સુનટનર્તકનો અવતાર હતો. માંગ પાર્વતીના પિતા હિમાલય પાસે એમની પુત્રીનો હાથ માંગવા માટે ભગવાન શિવજીએ સુનટનર્તકનો વેશ ધારણ કર્યો હતો. હાથમાં ડમરૂં લઈને ભગવાન શિવજી નટનાંગ રૂપમાં જ્યારે રાજા હિમાલયના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને તેઓ નૃત્ય કરવા માંડ્યા. ભગવાન નટરાજ શિવજીએ ખૂબ જ સુંદર અને મનોહર નૃત્ય કર્યું કે ત્યાં જે પણ હાજર હતા એ બધાં જ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. જ્યારે હિમાલયે નટરાજને ભિક્ષા માંગવાનું કીધું તો નટરાજ ભગવાન શિવજીએ ભિક્ષામાં માંગ પાર્વતીનો હાથ માંગી લીધો. એ વાત સાંભળીને હિમાલયરાજ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. થોડાં સમય બાદ નટરાજ વેશ ધરી ભગવાન શિવજીમાં પાર્વતીને પોતાનું અસલી રૂપ બતાવીને સ્વયં ત્યાંથી ચાલ્યા ગયા. એમના ગયા બાદ મૈના અને હિમાલયને એ દિવ્યજ્ઞાન થયું અને એમણે માંગ પાર્વતીનો હાથ ભગવાન શિવજીના હાથમાં સોંપવાનો નિર્ણય કર્યો હતો. 18મો અવતાર બ્રહ્મચારી રૂપે અવતાર ધારણ કર્યો હતો. દક્ષના યજ્ઞમાં પ્રાણ ત્યાગ્યા બાદ જ્યારે દેવી સતીએ હિમાલયને ઘરે જન્મ લીધો હતો. ભગવાન શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે એમણે ઘોર તપ કર્યું હતું. માંગ પાર્વતીની પરીક્ષા કરવા માટે ભગવાન શિવજીએ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો અને એમની પાસે પહોંચ્યા. માંગ પાર્વતીએ બ્રહ્મચારીને જોયા અને એમની વિધિવત પૂજા પણ કરી. જ્યારે બ્રહ્મચારીએ માંગ પાર્વતીજીને એમના તપનો ઉદ્દેશ્ય પૂછ્યો અને એ જાણીને તો તેઓ ભગવાન શિવની નિંદા કરવા માંડ્યા અને એમને સ્મશાનવાસી અને કાપાલિક પણ સંબોધ્યા. એ બધું સાંભળીને તો માંગ પાર્વતીજીને અતિશય ક્રોધ આવ્યો. પછી માંગ પાર્વતીની ભક્તિ અને પ્રેમભાવ દેખીને ભગવાન શિવજીએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું અને એ જોઈને માંગ પાર્વતીજી પણ અતિ પ્રસન્ન થઈ ગયા. 19મો અવતાર યક્ષ અવતાર હતો. યક્ષ અવતાર ભગવાન શિવજીએ દેવતાઓના અનુચિત વર્તન અને એમના મિથ્યાભિમાનને દૂર કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. ધર્મગ્રંથો પ્રમાણે દેવતાઓ અને દૈત્યો વચ્ચે જે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું એ દરમિયાન જ્યારે એમાંથી ભયંકર અને અતિવિનાશક વિષ નીકળ્યું તો ભગવાન શંકરે એ વિષને પણ ગ્રહણ કરીને પોતાના કંઠમાં રોકી રાખ્યું અને એ પછી એમાંથી અમૃત કળશ નીકળ્યો. અમૃતપાન કરવાથી બધાં દેવતાઓ અમર તો થઈ ગયા પણ સાથે સાથે જ એમનામાં એવું અભિમાન પણ આવી ગયું કે હવે તો તેઓ જ સૌથી શક્તિશાળી છે. દેવતાઓનું આ અભિમાન તૂટે એના માટે ભગવાન શિવજીએ યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવતાઓ આગળ ઘાસનું એક તણખલું મૂકીને એને તોડવાનું કીધું. દેવતાઓએ પોતાની સમગ્ર શક્તિ કામે લગાડી પણ છતાં દેવતાઓથી એ તણખલું પણ તૂટી શક્યું નહીં તો આકાશવાણી થઈ કે યક્ષજી જ બધાનોનું અભિમાન ચકનાચૂર કરનાર વિનાશક ભગવાન શંકરજી છે. એ સાંભળીને બધાં દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી અને પોતે કરેલા અપરાધ બદલ ક્ષમા પણ માંગી. તો આપણે આ આજના વિડીયોમાં જોયા ભગવાન શિવાજીના કુલ 19 અવતારો અને એમાંથી ફક્ત કાળભૈરવ અને સંપૂર્ણ અને બળશાળી ભગવાન હનુમાનજીની જ પૂજા કરવામાં આવે છે. બાકી બધાં તો એમના રૂપો અને સ્વરૂપો જ છે પરંતુ તે પણ બધાં એક અવતાર જ છે. આ અવતારો પાછળ એક ખાસિયત એ રહેલી છે કે એ બધાં અવતારોમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખવામાં આવ્યો. એ બધા રૂપો સમાજના લગભગ દરેક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ અવતારો રાજા, રાણી, ભિખારણ અને ભીલોને પણ મદદરૂપ થાય છે. આ અવતારો સંપૂર્ણ રીતે માનવીય છે અને એ જ એમની માનવતા છતી કરે છે. આ અવતારો એક નાના બાળકને પણ મદદ કરે છે તો દેવતાઓને પણ મદદ કરે છે. તો ભગવાનને પણ સહાયભૂત થાય છે તો ક્યારેક ત્રિદેવમાંના એક એવા બ્રહ્માજીનું માથું પણ ધરતી અલગ કરે છે તો ભગવાન વિષ્ણુને સહાયભૂત થાય છે. ક્યારેક એમના અવતારોની ભક્તિ પણ કરે છે તો ક્યારેક એમના કુપુત્રોની હત્યા પણ કરે જ છે.
આ ભગવાન શંકરજીની શક્તિ અને સહાનુભૂતિ બતાવવા માત્ર કાફી છે. એક રીતે તો શિવજીએ સમાજ કલ્યાણનું જ કાર્ય કર્યું છે અને બધા જ માનવોને એમણે મદદ કરી છે. માટે જ તો આજે દરેક માણસ ભગવાન શિવજી પાસે જાય છે અને કોઈ પણ સંકોચ વિના સહાય માંગવા માટે અને તેમની મનોકામના પૂરી થાય એના માટે એમના દ્વારે પહોંચી જાય છે. ભગવાન શિવજી પણ પરમ દયાળુ અને કલ્યાણકારી છે અને એમના બધા જ ભક્તોની ઈચ્છા પૂર્તિ ચોક્કસથી કરે જ છે. ભગવાન પણ ક્યારેક પોતાના ભક્તોને એવું કહે છે, ચિંતા ના કરો, હું અવતાર ધરીને આવું જ છું. તો આપની પણ એવી ફરજ બને છે કે આપણે ભગવાન શંકરજીની આસ્થાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ અને એ પૂજા કોઈ એક નહીં પણ આપણે બધાં જ કરીએ એ જ ઉચિત ગણાશે. મિત્રો, અમારો આજનો આ વિડિયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તમારી માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ.